હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે યુડીએ મુદ્દે સંબંધિત ગામોના આગેવાનો અને ગ્રામજનો સાથે આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી આ બેઠકમાં યુડીએના પ્રસ્તાવને લઈને ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રચાયેલી કમિટીના સભ્યો તરીકે મંત્રી ઋષિકેશ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા અને ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાઝા પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન યુડીએ મુદ્દે રજૂઆત કરવા આવેલા આગેવાનો અને ગ્રામજનોએ પોતાની ચિંતાઓ, સૂચનો અને વાંધાઓ ખુલીને રજૂ કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા તમામ મુદ્દાઓને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવ્યા અને તેનો વિગતવાર વિચાર કરવામાં આવ્યો હતો. ગ્રામજનો અને આગેવાનોની રજૂઆતો બાદ રાજ્ય સરકારે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાના નિર્ણયને હાલ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર સ્થાનિક લોકોના હિતો અને ચિંતાઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી અંગે વધુ ચર્ચા અને વિચાર વિમર્શ બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સ્થાનિક લોકોએ આ મામલે દેખાવો કર્યા હતા અને બંધનું એલાન પણ આપ્યું હતું, જે સફળ રહ્યું હતું.